થયા અને એ દાડે હું મોરાલની જહુ બોલી હતી કે પટેલ ઓમ ગણોત પટેલ ને પ્રજાપતિ કળબીન કુંભાર એકનું એક અને એ દાડે બોલી હતી 16 મહિના બનશે આજ તો 8 ના હે પણ તું કોડા દુનિયામાં નામ ના બનાવ મારું નામ જહુ ભાઈ હે આઈ ઓલ આઈ વાવ પર સીએન ભોજી જગત ને લાગે સીએન ભોજી ના આવ્યા બોલી સતીજી સીબી આવશે જી સીબી લાવ્યા સોટલો કર્યો બોલથી વધારાના સોટલા થઈ ગયા કંકુના હે કે કંકુના વધારાના સોટલા થઈ ગયા કરવા તપોસ થઈ ગયા 100 એટલે માતા બોલી મારો ભૂવો બોલ્યો સતી 100 છે એને ભેળા ભેળા 11 કરવા દે 11 કરવા દે 11 મહિના બનવા દે આજ તો તારા ઘરે એક સાધન આવ્યું છે પણ 11 મહિનામાં 11 સાધન તારા ઘરે ભવન તો મોંજે કો જવું ગઈ બોલી પટેલ બનાય કે ના બનાય હે 9 પેટી જીસીબી લીધું ઈટાચી જીસીબી કેટલાનું આવ્યું 33 લાખ આવ્યા કેટલા બરાબર બીજો નવો લેશે જૂનું જીસીબી 2 જીસીબી કે હું માતા બોલી છું 4 ટ્રેક્ટર હું આવ્યો તર કોઈ હતું 2 ટ્રેક્ટર હતા પણ બોલીને જો પટેલ વેળા ન લાવ મારું નામ જરૂર ભાઈ લ્યો મારો નામ કે છે કે જાતો જા જોગમાં આવો અને મારી ભગવતી બોલતી છે હું જહુ બોલતી છું કદાચ પટેલ આ શિયા લ્યા છે હે પણ મારી જોગમાં ઘડી બે ઘડી જવું કાઠે ના ઉતરું તો સેકન્ડ મારું નામ જહુ હે બેહો હા દર્શન કરાવો સભાવાળો પણ હું મોરાલની જહુભાઈ બોલતી છું હું જાતો જાપડી બોલતી છું ભાઈ અને મારી જહુના ભગવાન બોલતા છે તા સભામાં જેટલા આકોટા થાય ગણ્યા નહીં હોય ભાઈ તુણે તો હવ કોઈ તુનાડે ના તુણે તુનાડું મારું નામ જાપડી છે તુણતી દુનિયા તો હવ ડેકનું વગાડે તુનાડે પણ ના તુણે અને હું તુનાડો વાળી માતા છું હે પહેલી વાર ધૂણી હોય ને કે પટેલ ઘરમાં બાયું ધૂણતી નહીં પાડી હે પણ સભા વાળું મંજી બોલી હતી લાઈવ લ્યા 60 વર્ષનો વ્યવહાર લાઈવ લાયો હે જમીન લાઈન નોડી શકના સિક્કાય પાછા લાયક ના લાયક આખું ગોમ બસમાં વ્યવહાર કર્યો કે ના કર્યો ભાઈ પણ મારી જહુભાઈ નો રોમ બોલતા છે તો પાછળ એક મારી ટવકા વાળી ચેહર બેઠી છે ભાઈ મારી જહુભાઈ નો રોમ બોલતો છે ડોળાય મુશીન ભવાની આપણી બોલતી છું કે ટોલી વગાડ દે પાવરિયા સભાવાળું મારી જહુભાઈ નો રોમ બોલતો છે બરોબર મુશીન ભવાની આપણી ખોળું ઠરી જાય કોણિયા લોકો હે બડા સમય પણ છે વેળા પણ છે ચેહર ના ધુનાડું મારું નામ જવું નહીં મળી ચેહર તપીદા પાસે ભાઈ બરોબર મારી જહુભાઈ ના રોમ બોલતા હશે આ સભામાં ઓટો માર્યો મેં અને 17 બૈયો ખોલું દીકરા વગરની 17 બૈયો ખોલું એક નહીં 17 અને મારા બોલ્યામાં ફેર પડત મારી
આ ગાડીએ મારે ધૂળવું નકોમું છું. બેહી દો પરગડ પચાસ બાકી છે કે મારી દહુડી નો રોમ બોલતો છે. વિશાલ 2026 આવે અને હોના કરતા હવાઈ વેળા ના લાઉટ મારું નામ જહુભાઈ ને ભાઈ સભાવાળું આ તો મુકા જગ્યા બોધેલી છે મારી નગર પગ મેલતું મોણા ધૂણવા મળે કે હું વાતા બોલી લે કે ગાડીની જગ્યા બોધેલી છે ને કે મારે ઈશારો હોય એટલે હું ધૂણાડું નગર પગ મેલતું મોણા ધૂણે હોય. સભાવાળો મારી તો હું ભાઈ રોમ બોલતા હશે. બોલ ચન કે હે કોડીનગરમાં કોમામ છે હોસ્પિટલમાં છે કરશે જામ મારી જહુભાઈ નો રોમ કેસે વેળાએ હું ઝાપડી કહું છું કે તારી ડોશીમાં ચેડે દેવ હશે અને દેવના લીધે તકલીફ છે, વર્ષોથી પીડાય છે. 12 મહિના થઈ ગયા હોય, 12 મહિના થઈ ગયા હોય અને બકોજો ન મટાડું છગન મારું નામ ઝાપડી પણ જા પાણીની બોટલ લઈ જતી પાણીની બોટલ 2 ગોટિયા ભરાવજે ને 3.5 દાડા બોલું છું, ચોથો દાડો બોલતી નહીં 3.5 દાડા મને ભોનમાં આવે ને તો મોજે માતા આવજો ભાઈ. મારો રોમ બોલતો છે મુશિયન ભવાની આપણી બોલતી છું 70 બૈયું બોલીશું 70 પોતાની જગ્યા પર ઊભી થઈ ગઈ બાચીની બેહી દો 70 છે ગણજો હું કોઈને પૂછવા નહીં જી અવાજ કર્યા વગર બેહી દો ને આશીર્વાદ મળી ગયો અને ખોળો ભરાઈ ગયો એ બેહી જાય. ભરાવાનો ખોળો ભરાવાનો બાચી હોય ઉભી રહી આમ હાથ ધર રાખજો. હાથ એમ સીધો ઊંચો કરો. રવિ ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. હવે ઓમાંથી એક મહિને 12 વર્ષની છોડી છે દીકરી વાળી હાથું શું કરે 12 વર્ષની છે ફિટ 12 કેટલા વર્ષની છે 12 વર્ષની. ઓમની એક ભાઈ રાધનપુર બાજુની છે ભાઈ એક સાબરકોઠા બાજુનો ખોળું રસ્તો અમીરગઢ પાલનપુર વટાઈ મેલું ભાઈ. ઓમાંથી એક પુણ્ય ગોગાની બાધા છે 100 વર્ષથી ગોગાની બાધા લઈને બેઠી છે. હા તો ધર કરજો ગોગાની બાધા વાળા હિંમતનગર સાબરકોઠા બાજુ કોણ શું બોલી લે કે ના ખોળો મારું નામ માતાની એ મારી જહુભાઈ નો રોમ બોલતો હશે. ઓમાંથી એક મહિને 2 છોકરા થઈ છોકરા એક્સપાયર થઈ ગયા દીકરો આઈને મરી ગયો હોય વળી ગયો હોય. બીજા અવાજ ઓછો કરો. સભાવાળું ઓમાંથી એક ભાઈએ છૂટાછેડા કરીને બીજા લગ્ન કર્યા છે હે આ તો ધર કરજો બીજા લગ્ન કર્યા છે ભાઈ. મારી જહુભાઈ નો રોમ બોલતો હશે સગન સભાવાળું. બસ રવિ દાદુ બોલતી નહીં હે
વેળાએ હું શેર ભવાની દાપડી બોલતી છું કે આ બૈરા ઉભા છે મારી કુંવાસી ઊભી છે ને ખોળો બોલીશું ભરાઈ આલે અને ધીજ મારી ના લે ના આલું તો સગન મારું નામ જાપો એ મારી જહોડી નો નામ બોલતો હોય છે ત્રણ દાડા બોલીશું હું પેલા બોલી બે વાતો છે પણ આ ત્રણ દાડા તારો વખો મટી જાય 100% વાત સાચી ભાઈ કારણ કે ડાયરેક્ટ કોઈને સગન ગોઠું પકડાવ્યું ને હિમે માતા સત્ય હશે જે કીધું છે આ બેઠા પીએમ રવિભાઈ પહેલા બોલે સભા વાળો મારો રામ બોલે છે આ ભાઈ ઊભી છે એમાં એક ભાઈ બારું બાર જે હશે ઘરના મા બાપ ને પૂછ્યા મળે મા બાપ ને પૂછ્યા વગર બારું બાર જે હશે આ તો ટટ્ટારે ધર કરતો મને ખબર પડે મારું નામ જવું છે શેખ ને શેન કે બાપાને પૂછ્યું ન હોય માન પૂછ્યું ન હોય બારોબાર અમે હોજ ના થેલી ભરીને નવાના છે હું હે અજવાન થાતું નહીં બેહી દો વધારાના બધા બેહી દો ભાઈ અત્યારનો કળિયુગનો જમાનો છે પેલા લગન હોય એટલે મીંડળ બંધાય મોઢવો બંધાય અને અત્યારે કળિયુગ ચાલે છે જોન આવે ને જોન પૈણીને જાય અને હિન્દુ રીતિ રિવાજ મુજબ બધું થાય અને એનું સરસ મજાનું જૂનું ભજન ગાયેલું છે સગન ભજન છે કે મારો કાળજાનો કટકો ભાઈ હે કટકા હા કટકો શંકર એવું ભજન છે કે જોન આવે જોન પૈણીને જાય ને હિન્દુ રીતિ રિવાજ મુજબ થાય મનીરાજ બારોટા ગાયેલું કાળજા ટેરો કટકો અને એમાં હાલનું તો જનરેશન ચાલે છે કોલેજનો જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો છે ફેસબુક ઇન્સ્ટાગ્રામનો જમાનો છે યુટ્યુબનો જમાનો છે તો એની બે કડી છે કે મુકા હે કાળજા કેરો કટકો મારો હે કાળજા કેરો કટકો મારો કોલેજ કરતો જો કાળજા કેરો કટકો મારો પકોડીની લારીએ પોણી પૂરી ખાતો જો સર્ચ કરજો સરસ મજાના જૂના ગીતો છે અને એમાં છે ખરેખર ઓભળવા જેવું છે અને ઓભળશો તો મજા આવશે પણ મારી જહુભાઈ નો રોમ બોલતો હોય છે એટલે ભાઈ તાર વાસ્તા નહીં અને વેળાએ હું શેઠ ભવાની દાપડી કહું છું તાર બાપુ આઈને માથે ફેરવી જાય તો માતા જાય તો મારા જેવી દીકરા આલી એક છે એટલે કે મારી તાકાત નહીં હાલવાની જેમ કે વાજણ જેવી તારે અહીંયા ઊભી છે અને મને કહી રહી છે કે એ હું છેટી રહેશે ભાઈ બારોબાર આયા છે ને મારે હવે રહેવાનું થાય છે એટલે તું ભલી થઈને બોલતી નહીં એટલે બાપો માથે ફેરવીને જાય તો છોકરો આલું આવશે હે તો જાગવાડી સાસુ કહેતી નહીં 9 મહિના 9 દાડા મંગળવારનો દાડો અને હોટના 8 વાગે છોકરાઓ તેમ મોજે મોરલ લીધા આપણી બોલી ભાઈ
સભાવાળો મારો રોમ કે છે શિયન ભવાની દાપડી કુસુમ ભયો ભયો માં એક ધણી સીટો રહેશે બાર બાયડી એકલી કર રહેશે હા તું શું કર છું ધણી કમાવા ગયા છે ને બહાર રહેશે હા બોલ ભાઈ તંડળિયું બ્લોકેજ છે કોઈ ટેન્શન નહીં ઠાઠાનું કોઈ ઠેકાણું નહીં હે જે દુનિયા મોતથી ચમ બીવે છે સગન મને ખબર ના પડતી કે વિધાતાનું લશેલું હોય કપન તિયા કશું તું તત તો બોલી ઠાઠું બોલીશ કે ઓનું આ એન્જિન નું કોઈ નક્કી નહીં તંડળિયું બ્લોક છે કેટલું જીવવું છે હે જીવવું જેટલું છે બરોબર હું સિંહ ભવાની હુકું છું 7 વર્ષની આયુષ્ય બાકી છે 7 વર્ષની આયુષ્ય બાકી છે અગમ બાકી બોલું લખવું ડાયરી નોટ કરવું નોટ કરીને વિડીયો બનાવીને રેકોર્ડ રેકોર્ડ અને 7 વર્ષ સુધી તારા શરીરમાં ચોય તારા ના ખમાય દુઃખ નહીં ભાઈ હું દુનિયામાં માતા છું હરિદ્વાર રહેવાનું છો રહેવાનું હરિદ્વાર એટલે હરિના શરણમાં છો એટલે 7 વર્ષ જેટલી સેવા કરવી એટલી કરી નો ભાઈ પણ મારી જહુભાઈ નો રોમ કે છે જાજુ બોલતી નહીં પૈસા ડોહા ગણાય જતા લોટ રૂપિયા છે પણ તેને ખાવા વાળું કોઈ નહીં દીકરી છે દીકરો નહીં પ્રોપર્ટીમાં તારા બાભરમાં મકાન પડ્યું છે એ જૂના ઘરની ગરખાની માતા પડી ન વળે તો મારું નામ જવું નહીં ભાઈ પણ ડોહા 3 ઘર ખોલું મકાન 3 ખોલું જગ્યાઓ 3 ખોલું 4 એમાં એક તો છોડી ના લ્યું 4 મકાન પોતાના એમાં લીધેલી ગરથાર જૂની ગરથાર છે બાબર બોલી એ ગરથાર નું દેવ છે ને દેવ નું કરજે જો હજે હાથના 14 વરી જેવું છે પણ પેલું દેવ ખાઈ જાય છે મોય રસ્તો એ છે કે પ્રોપર્ટી છે ચેડા છોકરા નીચે નાલવાની છે હા આલવાની છે તો દીકરી ના આલો તો દેવ ની ચોખવટ પાડી નાખી કે જૂની ગરથાના દેવ છે અને આ દેવ નું બટા કરજે પોપાન લઈને આવ્યા મકાન માલિક એની માતા લેવા આવ્યો પણ માતાજી નહીં પોપો લઈને આવ્યા પણ માતાજી નથી પણ જા નળીઓ રિપોર્ટ કરાવે 3 નળીઓ બ્લોકેજ છે 33 ડાળા બોલો 33 ડાળા 3 નળીઓ ખુલી બતા એમ મોજે મોરાલી જવું બોલું લે જા ભાઈ મટીદા બેસી એક છે તું તાર ચિંતા સોઈ હરિના શરણમાં છે હવે લઈ જા બોલ ભાઈ હે બાગી તૂટી નહીં ડબો થઈને આવ્યા છો તમારા અંગત દુઃખ નહીં ડખો છે હે આ શું છે શું ડખો છે એ ઘરવાળી એ કેસ કર્યો હે જગો વિશાલ મારે તો કોર્ટ જઈ જઈને તારીખ ભરે તૂટા પ્રા આ શું છે કેટલા વર્ષથી કેસ હે 2 વર્ષ થયા હવે રોટલા યાતે બનાવીને ખાવાનો વારો આવ્યો હે કે હું માતા બોલી લે દુઃખ નહીં ડખો છે અમારું ભોખેલું ભોય પડે નહીં કોઈ કીધું જ નતું કે આવો તકલીફ છે કોઈની વાત નથી કરી વગર વાત કરે હું બોલો વળી માતા છું
જો રાજીપા થાય લાવી તો છે ને બે ત્રણ છોકરાની માં છે બે કે ત્રણ ત્રણ ત્રણે ત્રણ તારા છે ને એ બે ત્રણ છોકરાની માં છે ત્રણ છોકરા તારા તારા ત્રણે જ કહેવાય પણ જા મારી જહુભાઈ નો રોંગ કે છે કેસ પાછો લઈ લે અને સમાધાન થઈ જાય અને લાઈન જો કદાચ તારા ઘરનું પાણી ના ભરાવ તો મારું નામ જહુભાઈ પણ આપણી ભૂલ છે થોડી પેલી બાય ઢેલા આલુ પછી તારી વાત ના હા ઓમો જેનો ખોળો ફૂલથી નો ભરાયો હોય એ બી ઊભી રહે બીજી બે ભાઈ અત્યારે તો મારી છે ઓમ લાઈન થોડીક લાઈન કરો બે અગરબત્તી ચાલુ કર અને જાજુ બોલતી નહીં 3 મહિના થતા તો કેસ ને રફે ડફે કરી તો બાયડી ઘરના લાવી આલું મારું નામ જહુભાઈ ને લે બોલો પટેલ નું 3 કરોડ નું પટેલ ને કે ચિંતા છોડ 3 કરોડ આવશે પાછા 9 ઘરડા દૂત મારું નામ જહુભાઈ ને ભાઈ અને 3 કરોડ લાવી આલું કેટલા ટકા આલવાના હે તમે બોલો ને તમે બોલો એટલે ખબર પડે 10% 30 લાખ રૂપિયા દાદુ ગોડા 3 કરોડ ના 3.5 કરોડ લઈને નવળો તો મારું નામ જાપડી લે જગત કે તું પૈસા લે પેલા હલવાના 3 કરોડ આવે છે એમ શેર નહીં એટલે લાવું છું આઈદા હા અવાજ નહીં ભાઈ મજા 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 આ બધા ખેડૂત છે ખાતર બીજું હાલતા રહેજો આખા બનાસકાંઠા આવે ને આખું બનાસકાંઠાનું ખાતરનું સપ્લાય એમનું છે યુરિયા મળતું નથી તો તાણે હવે મળશે હા કરધણી આવ્યો ને યાર વગર કરધણીએ છોકરું ચોથી આલું આશીર્વાદ લેવા 2 જણા આવવું પડે ભાઈ આ કોઈ ગૂગલ મેપ ઉપર ને હાઈક પર તરત ડાઉનલોડ કર્યું નાલ દીધું એ મારી દાપડીનો ભગવાન બોલતો છે ગરધણી લઈને આવજો અને ગરધણી વગરના છે બેહી તો હા હવે ઓમાં એક પૈસા નો તણી દારૂ પીવે છે પાછો આ તો ધરકર તો દારૂ પીવા વાળી દારૂ પીવે છે દારૂ સભાવાળો જીવ કોમ તમારું ચુવા નાતે મેઘવાળ જો મારી જહુભાઈ નો રોમ કે છે કે બરોબર 11 મહિના બને ને 21 દાડા બને 11 મહિના 21 દાડા રવિવારનો દાડો અને બપોરે 12 વાગે દીકરો થાય ને તેમ મંજે મે મોરલની ઝાપડી આલ્યો છે ભાઈ જો 2 અગરબત્તી કરજો હાર કુળદેવી ના મઢે મેલીને પૂજા દીકરો દું હે 30 વર્ષનો દુઃખ મટાડ્યો હોય કારણ કે વાતો કરતા એટલે હું હોબળી ગઈ ચેન વાત કરી દી આજ એ બેઠા બેઠા ભાઈ રારે વાત કરતા ખબર હે લમણો વાળી જોઈ ભાઈ રૂ હાજર હોત મન કેજો જોઈ આવો છે પટેલ જોઈ આવો બેઠું છે કાળા લોક રવાળું હતું ભાઈ કે તમે વાતો કરતા હતા
તાર બાજુ બેઠી બેઠી હું જવું પડતી હતી હમણાં જ નીકળી હોય છે સગન હમણાં જ રમવા જ બેઠી હતી એટલે કે તો કહું ખૂબ ભાઈ મોરલ મને આવત ઘણા ટીમથી આવા પણ 30 વર્ષનો વખો કોઈ ખૂબે 1 રૂપિયાનો ખર્ચો કરાયા વગર વખો મટાડ્યો આજ બોલી કોઈ બીજું હે ક્યાં બોપે નહીં તો એક ટાળો વાળનો કોઈ વાળ્યો ડાયરેક્ટ ઈયો દુઃખ મટી ગયો તું બેઠી બેઠી બોલતી રહી હું તારું બાજુ બેઠી બેઠી ઓપડતી હતી જવાવાળું મારી હોળીનો રોમ બોલતો છે સગાઈ તો 30 વર્ષનો વખો મટાડ્યો છે દુઃખ મટાડ્યું છે વેળામાં શિયન ભોની દાપડી કુશું 10 મહિના નક્યા દાડા બોલું તું જગત ફરી જાય આ દીકરાના આલું મારું નામ દઉં બેની લે ભાઈ 10 મહિના 11 દાડા સોમવારનો દાડો મોજે 6 વાગે જન્મ જેમ મોજે મે મોરલની દાપડી આલ્યો છે એ કોકડા દીકરાને પોચો કર્યું હોય તારા દીકરાને 6 વાગે મોજે મે મોરલની દાપડી આલ્યો છે વગર અને હું મોરાલી એક જ એવી માતા છું કે એવું કોક આટલા દાડમ થાય મોન જે મેં બનાવ્યું નકર ન મોનતો ભાઈ દારૂ પીવે છે થોડો ઘણો મોય પીવું છું મોય પીવું છું સરાઈ જાય પબ્લિક કે જગતમાં માતા શું લે ભાઈ આ તો મારી સતી પોકાના લીધે છે ગન હું લેતી નહીં બાકી મને જવું ને મારા બોન લાયસન્સ કેમ કે સૌથી વધારે પાઠે તો હું જ પાડું છું હે મારી બોન સતી બેહી જાય મેલડી બેહી જાય હું થાકે એ બીજી ભાઈ સભાવાળું મારો રોંગ કે છે એ હાટું નતું દેણું ડાયરેક્ટ લાવું હતું સભાવાળું વેળાએ મારું નામ જવું ગઈ છે કે મોઢું તો હું પહેલી બોલી તું કે 2 વાર આગળ છે ને છે એ મારી તો હોમીનો રામ બોલતો છે એક દેવ છે નો હોળ પાડ દે અને જગત ફરી જાય 10 મહિના પોટ ડાળે તારા ઘરે દીકરો ના હાલું તો મારું નામ ઝાપડી દે ભાઈ 10 મહિના પોટ ડાળે છોકરો આવશે કોકને જન્મ થયા પછી દોત ના હોય તારા છોકરો જન્મે એવો દોટ મોઢામાં હોય તો મોંજેક મે માતાએ આલ્યો છે ભાઈ હા જાજુ બોલતી નહીં ચિયા કોમ નો લે ઘણાને એવું હોય છે બુવાજી ફૂલની માળાઓ છે માલા હે આ ફૂલની માળા છે ને ફૂલમાં ચોક એક જીવડો હોય છે અને ઈ જીવડો કુળદેવીના મધે પડ્યો રે આર હુકાય ઈ જીવડો મરી જાય અને ઈ જીવડો પાછો જીવ થઈને પાછો આવે ભાઈ આ કુદરતની કળા છે કે દરેક વસ્તુ તોડશો એમાં જીવાત મળશે જીવ નાનો હોય મોટો હોય જીવ જીવ છે બોલ બોલ હે આચમ બોલતો નથી આમ મોગે તાલુ છે કોમ કેનપરા નાતે કુંભાર છે એવું બરાબર કેવા બોડા ડીસી એ મારી દોમઈનો રોમ બોલતો છે મેળાય મુશીન ગોની 32 આપડી બોલતી છું પ્રજાપતિ ભાઈ દેવ ઉપાડી મારચો નો છે હે પોણીમ શું પધરાયું એમ પૂછે છે હું કોઈ 13 વાગ્યા હતા શું ગયા હતા હા ભૂવો કોણ હતો બરાબર હારું હવે 13 પાસ લઈને બેહાડવાની તૈયારી રાખી ઠીક હે મારી જાહોમઈનો ભગવાન બોલતો છે ને વેળાએ મુશીન બોની 32 આપડી બોલતી સુલ્યા કે દુનિયા ફરી જાય
સગન મારી જહુનું બોલેલું ન ફરે અને પરમણ પુરાવા આલેલા છે ને મોય પડ્યા છે જોઈ લીધું કેટલા આલ્યા છે છોકરા એક નંબર વાઇઝ આલેલા છે પણ મારી જહોભાઈનો રોમ કે છે કે છોકરો આલું પણ ડોશીમાં ડોહાબાન હાસમ હે હાસમ તો નહીં એટલે જ બોલીશ બે માં જ બોલે કોણ બખાડો કોણ કરે હા શું બોલ્યો હે ચમ ચેને બોલે તું ચેને તારી મન બોલે ચમ તારી મન તું ગોતડે રોટલો ઉતરવાના ચાલતો લે હા શું ખોટું હે તો જા વેળાએ હું શેર ભોની 32 આપડી કુસું કે તું ડોશીન ટોક ટોક કરે છે અને ડોશીન કે કરે છે બોલ કરે હા શું છે હે ખોટું જ નહીં બોલતી બાકી મારે બી આતા હાના ના કરતો હા કે માતા છે ધોણે મને ભીકાવે મારા બી આતે આના ના કરતો પણ ડોશીન બાપડી હેરાન કરે છે હે ની કરે તો તુંય ભેળી છે ભાઈ ભૂલ થઈ ગઈ પાકું ડોશીમાં ના વાખો નહીં પડાવે ના વાખો પડાવે એનું શું તો જા મારી જહોભાઈનો રોમ કે છે કે છોકરો આલું પણ માથા ભારે આલું ભાઈ કદાચ તું છોકરાનો બાપ છે પણ એ તારો બાપ થઈને આવે ને એમ મોજે દુનિયામાં જહોભાઈ દાપડી બોલું લે ભાઈ દા છોકરો જેટલી તું તારા દીકરાને લગન નહીં થાય એટલી તું ડખા એટલે ઝઘડા નહીં કરે તારું કીધું નહીં મોને તું કે ઓમ દાન પેલો દાય ઓમ ભાઈ અને જગત ફરીદા 13 મહિને 13 દાડે દીકરો નાલું મારું નામ માતા નહીં લે પણ માથા ભારે આવી છે જેવો હાર કિંમતી છે એવો તારા છોકરાને આખા કોમમાં વેલ્યુ હોય છે દુનિયામાં તારી વેલ્યુ છે પણ તારા બાપ બેટાની વેલ્યુ નહીં હોય ભાઈ આ ડોશીન વાખોવી વરતી પડાય એની સજા છે સભાવાળો મારો જહોભાઈનો રોમ કેતો છે શંકર હે શિક્ષા મળવી જોઈએ દીકરો આવશે પણ જેટલી દૂર લગ્ન નહીં થાય 24 વર્ષે તારા છોકરાના લગ્ન થાય અને 24 વર્ષ સુધી તારા છોકરા